નમસ્કાર મિત્રો, સનાતન ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે। આ દિવસે સૂર્ય ઉત્તરાયણ અને ખરમાસ પૂર્ણ થાય છે। એવી ધાર્મિક માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે માતા ગંગા રાજા સાગરના પુત્રોને મોક્ષ આપવા માટે પૃથ્વી પર પ્રગટ થયા હતા। એવી દંતકથા છે કે કપિલ મુનિએ ક્રોધના કારણે રાજા સાગરના પુત્રોને બાળીને રાખ કરી દીધા અને તેમના મૃત્યુ પછી તેમના આત્માઓને પાતાળ લોકમાં મોકલી દીધા। જ્યારે રાજા સાગરને આ વાતની જાણ થઈ ત્યારે રાજા સાગરે કપિલ મુનિની ક્ષમા માંગી। તે સમયે કપિલ મુનિ તેમને માતા ગંગાને ધરતી પર લાવવાની સલાહ આપે છે। પછી રાજા ભગીરથ કઠોર તપસ્યા કરે છે અને માતા ગંગાને પૃથ્વી પર આવવા વિનંતી કરે છે। રાજા સાગરના પુત્રોએ પૃથ્વી પર માતા ગંગાના દેખાવથી મોક્ષ મેળવ્યો હતો। આ સિવાય મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવના ઘરે આવે છે। તેથી મકર સંક્રાંતિના દિવસે માં ગંગા, સૂર્યદેવ અને શનિદેવની પૂજા કરવાનો નિયમ છે। જો તમે પણ મકર સંક્રાંતિ પર સૂર્યદેવ અને શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો આ ઉપાયો અવશ્ય કરો। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો। મકર સંક્રાંતિના દિવસે તલના દાનનું વિશેષ મહત્વ છે। તેથી આ દિવસે કાળા તલનું દાન કરો। આનાથી શનિના ગ્રહ્ય દોષની અસર ઓછી થાય છે। ઘરમાં સુખ શાંતિ રહે છે। આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરવાની વિધિ છે। જો ત્યાં જઈને સ્નાન ના કરી શકાય તો ઘરે ગંગાજળવાળા પાણીથી સ્નાન કરો। આ પછી સૂર્યની સામે ઊભા રહીને પ્રણામ કરો। મકર સંક્રાંતિના દિવસે પાણીમાં લાલ રંગ અથવા લાલ રંગના ફૂલ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો। તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે। શનિદેવની કૃપા મેળવવા માટે એક વાસણમાં સરસવનું તેલ અને ₹1નો સિક્કો રાખીને મકર સંક્રાંતિનો ચહેરો જુઓ। આ પછી તેલનું દાન કરો। ત્યારબાદ છે મકર સંક્રાંતિના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરો। તેમને પણ ભોજન ખવડાવો। આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરમાંથી ક્લેશ દૂર થાય છે। તો મિત્રો, આ હતી માહિતી જે ઉત્તરાયણના દિવસે આ ઉપાય કરવાથી હંમેશા ભગવાનની કૃપા રહે છે। ધન્યવાદ।